કરીએ, એક તરફ આજે ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે આવતીકાલે જાહેર થશે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ। આવતીકાલે સવારે બોર્ડની વેબસાઇટ પર પરિણામ મુકાશે। 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારમાં બોર્ડની વેબસાઇટ પર આપ જોઈ શકશો। તો આવતીકાલે 12મા ધોરણની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું હોય તમામ વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા ખાસી એવી જોવા મળી રહી છે। મહત્વપૂર્ણ બાબત છે કે www.gseb.org આ વેબસાઇટ પરથી તમામ 12મા ધોરણમાં અભ્યાસ કરતા સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સવારમાં જોઈ શકશે। તો આજે ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે। ઓલ ઓવર પરિણામ સારું રહ્યું છે। આવતીકાલે સામાન્ય પ્રવાહ ધોરણ 12 નું પરિણામ જાહેર થશે। વીટીવી સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ગયા છે। હિતલ, આવતીકાલે સામાન્ય પ્રવાહ ધોરણ 12 નું પરિણામ જાહેર થવાનું છે, શું વિગતો મળી રહી છે વધુ? જી, ખાસ કરીને જણાવી દઉં કે હવે પહેલા 12 સાયન્સનું જાહેર થયું છે। આજે ધોરણ 10માનું પણ પરિણામ આવી ગયું છે અને આવતીકાલે 12 સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર થશે। સવારે 8 વાગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ દ્વારા પરિણામને જાહેરાત કરવામાં આવશે। સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ પરિણામ વેબસાઇટ પર પોતાનું જોઈ શકશે અને 10 વાગ્યા બાદ તેઓ જે તે જિલ્લાની શાળાઓમાં પોતાની શાળાઓમાં માર્કશીટ પણ એની મેળવી શકશે। સામાન્ય રીતે સ્વાભાવિક છે કે જે પરિણામ આવવાની તબક્કા હતા એ હવે આવતીકાલે પૂર્ણ થશે અને ત્યારબાદ એડમિશનની પ્રક્રિયા ચાલુ થશે। જી સંજીવની। હિતલ, માહિતી માટે આપનો આભાર।